જી જરૂરથી ગુડ મોર્નિંગ. યસ, અત્યારે જોવા જાવ તો ઘણી બધી ઇવેન્ટ છે, પણ મેજરલી જોવા જાવ તો ઘણી બધી કંપનીના સ્ટોક ફોકસમાં રહી શકે છે. તો પહેલાં આપણે વાત કરી લઈએ નિફ્ટીની કઈ કંપનીના પરિણામો આજે જાહેર કરવામાં આવવાના છે. તો ઇન્ડિગોના અને એશિયન પેઇન્ટના આજે પરિણામો જાહેર કરવામાં આવવાના છે. તો નિફ્ટીની 2 કંપનીના પરિણામો જાહેર કરવામાં આવવાના છે. તો આ 2 કંપનીના સ્ટોક ઉપર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો તો વાયદા બજારની કંપની NMDC છે, ઇરડા છે, આઇનોક્સ વિન્ડ છે અને ગ્લેનમાર્ક ફાર્મા છે, બધાના પરિણામો જાહેર કરવામાં આવવાના છે 4 કંપનીના. તો એના કારણે આ 4 સ્ટોક પણ ફોકસમાં રહી શકે છે. એ સિવાય ઘણી બધી કંપનીના આજે એક્સ ડિવિડન્ડ ડેટ છે, જેમ કે બજાજ ઓટો છે, અરાઇસ લાઈફ છે અને BOI છે. એ 3 કંપનીની એક્સ ડિવિડન્ડ ડેટ છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય બીજી ઘણી કંપની જેમ કે GSK ફાર્મા છે, ICICI લંબાર્ડ છે, ટોરેન્ટ ફાર્મા છે, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ છે, બધામાં આજે એક્સ ડિવિડન્ડ ડેટ છે. તો આ બધી કંપનીની એક્સ ડિવિડન્ડ ડેટ છે, તેના કારણે બધા સ્ટોક ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો LICનું 1/1 બોનસ ઇસ્યુની આજે એક્સ ડેટ છે, તો એની પર પણ ફોકસ રાખવાનું રહેશે. તો LICનો સ્ટોક પણ આજની તારીખમાં ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો કોલ ઇન્ડિયાનો જે OFS જે હતો એ પહેલાં નોન રિટેલ માટે ખોલ્યો હતો અને એ 8 ગણો ભરાયો છે અને આજથી જોવા જતો રિટેલ માટે ઓપન થવા જઈ રહ્યો છે. તો એના કારણે કોલ ઇન્ડિયાનો સ્ટોક પણ આજે ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો આપણે ઇવેન્ટ તરફ નજર કરી લઈએ. તો ઇવેન્ટ તમે નજર કરશો તો ભારતના ફોરેક્સ રિઝર્વના આંકડા જાહેર કરવામાં આવવાના છે આજે, તો એની પર ફોકસ રાખવાનું રહેશે. અને બીજી ઇવેન્ટ તમે નજર કરશો તો જાપાનના CPI આંકડા પણ આજે જાહેર કરવામાં આવવાના છે, તો એની પર ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ તમે નજર કરશો તો IMD જે છે એના દ્વારા જે ચોમાસાનું જે અનુમાન જે લગાવવામાં આવે છે એ પહેલું અનુમાન એમને આપી દીધું હતું, હવે બીજું અનુમાન આજે રજૂ કરવા જઈ રહ્યા છે. તો એના કારણે પણ ઘણા બધા સ્ટોક ફોકસમાં રહી શકે છે. અને લાસ્ટ તમે નજર કરશો તો અત્યારે જોવા જાવ તો IPLની સિઝન હવે ખતમ થઈ જવા આવી રહી છે, તો GT અને RRની આજે ફાઇનલ પહેલાંની મેચ છે, તો એની પર ફોકસ રાખવાનું રહેશે. તો યસ, અત્યારે જોવા જતો ફ્રાઇડેના દિવસે આ બધી ઇવેન્ટ્સ અને આ બધા રિઝલ્ટ છે, જેના કારણે ઘણા બધા સ્ટોક ફોકસમાં રહી શકે છે. બિલકુલ. તો આ તમામ સમાચારો છે, ઇવેન્ટ્સ છે,